વડોદરાના હરણી દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે। મહત્વના સમાચાર। ઘટનામાં જે આરોપી હશે તેને છોડવામાં નહીં આવે। ઘટનામાં જે આરોપી હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે તેવું હર્ષ સંઘવીએ કીધું છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। હરણી બોટ દુર્ઘટનાના મામલે અત્યાર સુધી 2 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે 18 બાળકો અને 2 શિક્ષકોનો બચાવ થયો છે તેવું પણ હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં કીધું। 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે તેવું પણ હર્ષ સંઘવીએ નિવેદનમાં કીધું હતું। ઘટનાની જાણ થતાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેવું પણ તેમણે કીધું। એનડીઆરએફની 2 ટીમ, વડોદરા ફાયરના જવાનો સહિત કુલ 60 લોકો બચાવ કામગીરીમાં જોડાયા। હોસ્પિટલમાં સારવાર મળે તે માટે તૈયારીઓ કરવામાં આવી તેવું પણ હર્ષ સંઘવીએ તેમના નિવેદનમાં કીધું। 114 મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે। 2 આરોપીઓને પકડ્યા છે। એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ 9 ટીમો લાગેલી છે। મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે, આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ, પોલીસે એફઆઈઆર દાખલ કરી એ તો છે જ, પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ 10 જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય, આ તપાસ કરવા માટે જે કોઈ કાગળોની જરૂર હોય તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક આ ઇન્કવાયરી થાય તે માટે કાગળો રજૂ કરવામાં આવે। કુલ મિલાવીને આજની જે ઘટના છે અત્યંત દુઃખદ ઘટના છે। આ ઘટનામાં અનેક પરિવારજનોએ એમના બાળકો ગુમાવ્યા છે। મુખ્યમંત્રી શ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને એમને બધાને જ સાંત્વના પાઠવી છે, પરંતુ સાથે સાથે એ અત્યંત ભાવુક હતા કે આ બાળકોને ન્યાય મળવો જ જોઈએ અને આ બાળકોને જરૂરથી ન્યાય મળશે। એ લોકોના નામ હમણાં જ આપને પોલીસ વિભાગ દ્વારા પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે। આમાં હું તમે પૂછો એ પહેલા જ હું તમને તમારો પ્રશ્ન સમજી શકું છું। આમાં કોઈ બી પ્રકારના માત્ર સ્ટાફ જ કે બોટ ચલાવવાવાળા જેવું નથી। એ કોન્ટ્રાક્ટ જોડે લાગતા વળગતા તમામ લોકો પર પગલાં લેવામાં આવશે। તો આજે આખો કોન્ટ્રાક્ટ હતો, એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળ્યો, એને બીજા વ્યક્તિને આપ્યો, બીજા વ્યક્તિએ ત્રીજા વ્યક્તિને આપ્યો। આ તો સરકાર જોડે છેતરપિંડી થઈ કે નહીં? અમે એના માટે બી મેં આપને જે કહ્યું એટલા માટે જ કલેક્ટરશ્રી દ્વારા એમના અધ્યક્ષસ્થાને આ કમિટી બનાવવામાં આવી છે, કારણ કે સરકારે જે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની સંપૂર્ણ જવાબદારી છે। હવે એને કોઈને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આમાં કોઈ બી બચશે નહીં, એની ભૂલ એને ભોગવવી પડશે, કારણ કે રાજ્ય સરકાર કે કોઈ બી સરકાર હોય, આપણે આ જ્યારે કોન્ટ્રાક્ટ આપતા હોઈએ છીએ ત્યારે જે કોઈ કંપનીની એની જે પૂરી ટેકનિકલ જે હોય છે એના એક્સપિરિયન્સ પ્રમાણે આપતા હોય છે। એને કોઈને પેટા કોન્ટ્રાક્ટ આપી લીધો હોય છુપાઈને તો એ બી એક ગુનો છે। સૌથી મેઇન વાત કે બોર્ડનું ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી, ઇન્સ્પેક્શન પણ રેગ્યુલર નથી રહ્યું એટલે જે જવાબદાર અધિકારી છે જેની જવાબદારી છે કે ઇન્સ્પેક્શન કરવું એ પણ જેની ઇન્સ્પેક્શન કરવું એ લાગતા વળગતા વિભાગની જવાબદારી છે। કલેક્ટરશ્રી જ્યારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે। કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા અને બોટ ચલાવનાર લોકોની
પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજરે આવે છે. એટલે સંપૂર્ણ રીતે પહેલી એફઆઈઆર કરવી અમારી જવાબદારી છે, કારણ કે કોઈ બી છટકબારી, કોઈ બી વ્યક્તિ ભાગી ના જાય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે. એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે, એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે. સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે. ને એ જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલા એ લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય એ મહેનત કરવી. અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી, પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે. એટલે છેલ્લે અને પહેલા જયારે આવીને બેઠક થઈ એમાં સૌથી પહેલા આના એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે 9 ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને 9 ટીમ હમણાં અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે. એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે. जो भी घटना बनी है दुखद है. बड़ौदा सिटी के लिए, गुजरात के लिए ये हादसा बहुत दुखद है. छोटे छोटे बच्चे, 2 टीचर एक्सपायर हुए हैं और दूसरी बार बड़ौदा सिटी में ऐसा हादसा हुआ है. पहले सुसागर में भी हुआ. प्रशासन पूरी तरह से तैयार है, सभी को ढूंढ लिया गया है. हमारे पास इंफॉर्मेशन अभी कोई अंदर रहा नहीं है. मौत का आंकड़ा कुछ कंफर्म हुआ है? ऐसा बोला है 12 बच्चे और 2 टीचर करके 14 का आंकड़ा आ रहा है. करीब 4:40 दोपहर को ये हादसा हुआ. पानी गेट की न्यू सनराइज स्कूल है, वहाँ के बच्चे इधर पिकनिक के लिए आए थे. एक बोट में करीब 35 लोग सवार थे. शायद बोट की कैपेसिटी ज़्यादा बच्चे बिठाए, बोट का बैलेंस गया, बोट पलट गया और उसमें बोलते हैं कि जो सेफ्टी मेजर्स होने चाहिए वो थे नहीं. साइड पे गोताखोर या लाइफ गार्ड नहीं थे. बच्चों ने लाइफ जैकेट नहीं पहना था. तो पूरा प्रोजेक्ट कोटिया प्रोजेक्ट्स को 30 साल के लिए 100% पीपीपी मॉडल पे चलाने के लिए दिया है. उन्होंने सब कॉन्ट्रैक्ट किया है बोटिंग वाले के साथ और ये हादसा हुआ है. हादसे में करीब 14 बच्चों की डेथ हुई है. उसमें 14 लोगों की डेथ हुई है. उसमें 12 बच्चे, 2 टीचर हैं. बाकी के 3 लोग हॉस्पिटल में एडमिटेड है. बाकी सबका बचाव हो गया. टोटल 35 पेशेंट्स है, उसमें से 14 डेथ हुई है. काफी दर्दनाक घटना है. घटना की पूरी जांच की जाएगी. जो भी लैप्सेस है उसके लिए कड़े से कड़ा दंड दिया जाएगा, क्योंकि इस तरह की घटना, इस तरह की लापरवाही कतई सहन नहीं की जा सकती. तो अभी तो रेस्क्यू चला, सबका पीएम होगा. शायद हमारे पांड्या मुख्यमंत्री भी, गृह मंत्री भी एक विजिट के लिए. મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના હરણી દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે, દુર્ઘટનાને પગલે રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. ત્યારે 10 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વહેલામાં વહેલી તપાસ થાય તેના પણ આદેશ આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે મૃતકોને 2-2 લાખ અને ઇજાગ્રસ્તોને
50,000ની સહાયની જાહેરાત કરી છે. તે દુર્ઘટનાને લઈને પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 આરોપીઓની અત્યાર સુધીમાં અટકાયત કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે 2 શખ્સોની અત્યાર સુધીમાં અટકાયત કરી છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી પણ ફરાર છે. તો ક્રાઇમ બ્રાન્ચ બંનેની પૂછપરછ કરી રહી છે. જે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ શરૂ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે 2 શખ્સોની અત્યાર સુધીમાં અટકાયત કરી છે. મુખ્ય જે કોન્ટ્રાક્ટર છે પરેશ શાહ તે હજી પણ ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જે 2 આરોપીઓ પકડાયા તેમની પૂછપરછ કરી રહી છે.